મિત્રો, જો આજે રાત્રે તમને એ સત્ય ખબર પડી જાય કે તમારા રસોડામાં રાખેલા બે નાના એવા મસાલા ધીરે ધીરે તમારી દરેક જૂની બીમારીને જડમૂળથી ખતમ કરવાની તાકાત રાખે છે, તો શું તમે હજુ પણ તેને માત્ર વઘારની સુગંધ સમજીને અવગણશો કે પછી એ વિચારીને ડરી જશો કે તમે અત્યાર સુધી કેટલો મોટો ખજાનો નજરઅંદાજ કરી દીધો છે? વિચારો, જે ઇલાજ માટે લોકો મહિનાઓ સુધી દવાઓ પાછળ પૈસા વેડફે છે, એ જ ઇલાજ કદાચ અત્યારે જ તમારા રસોડાની બરણીમાં બંધ છે. અમે વાત કરી રહ્યા છીએ જીરું અને અજમાની, બે એવા સામાન્ય દેખાતા મસાલા જે દરેક ભારતીય ઘરમાં હાજર છે, પરંતુ જેમની અસલી તાકાત વિશે મોટા ભાગના લોકો અજાણ છે. આયુર્વેદમાં તેમને માત્ર મસાલા નહીં, પરંતુ ઔષધિનો દરજ્જો આપવામાં આવ્યો છે. સદીઓ પહેલાં જ્યારે આધુનિક હોસ્પિટલો અને દવાઓ નહોતી, ત્યારે પણ લોકો આ બંનેના સહારે પેટનો દુખાવો, ગેસ, અપચો, તાવ, ચેપ અને ઘણી આંતરિક સમસ્યાઓથી રાહત મેળવતા હતા. આજે આધુનિક વિજ્ઞાન પણ એ સ્વીકારવા લાગ્યું છે કે આ નાના નાના દાણાની અંદર છુપાયેલા રાસાયણિક તત્વો શરીર માટે અત્યંત શક્તિશાળી છે. પરંતુ અસલી સવાલ એ છે કે આખરે આ મિશ્રણ શરીરની અંદર એવું તો શું કરે છે કે લોકો તેને ચમત્કારી કહેવા લાગે છે? શું તે સાચે જ પાચનતંત્રને રીસેટ કરી શકે છે? શું તે લિવરની ગંદકી સાફ કરી શકે છે? શું તે હૃદયને મજબૂત બનાવી શકે છે? અને સૌથી મહત્વની વાત, શું તે દરેક વ્યક્તિ માટે સુરક્ષિત છે? પહેલા સમજીએ કે સમસ્યા ક્યાંથી શરૂ થાય છે. આજની જીવનશૈલીમાં તળેલું, મસાલેદાર અને પ્રોસેસ્ડ ભોજન સામાન્ય બની ગયું છે. માની લો કે તમે પેટ ભરીને ભારે ભોજન કરી લીધું. શરૂઆતમાં બધું ઠીક લાગે છે, પણ થોડી જ વારમાં પેટમાં ભારેપણું, છાતીમાં બળતરા, ખાટા ઓડકાર, ગેસ અને બેચેની શરૂ થઈ જાય છે. તમને લાગે છે કે જાણે પેટની અંદર કંઈક અટકી ગયું છે. હકીકતમાં તે સમયે તમારા શરીરની અંદર એક જટિલ રાસાયણિક અસંતુલન શરૂ થઈ ચૂક્યું હોય છે. જાણે ભોજન જરૂર કરતાં વધારે અને ભારે હોય છે, ત્યારે પેટની ગ્રંથિઓ પૂરતી માત્રામાં પાચક રસો અને એન્ઝાઇમ બનાવી શકતી નથી. ખોરાક યોગ્ય રીતે તૂટી શકતો નથી અને આંતરડામાં જઈને સડવા લાગે છે. આ સડન જ ગેસ પેદા કરે છે, એસિડિટી વધારે છે અને ધીરે ધીરે આ સમસ્યા જૂની બની જાય છે. આ સ્થિતિ આગળ જતા કબજિયાત, ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ, IBS, લીવર પર વધારાનું દબાણ અને પોષક તત્વોની ઉણપ સુધી લઈ જઈ શકે છે. હવે વિચારો, જો આ જ સમયે જીરું અને અજમાનું મિશ્રણ તમારા શરીરમાં પ્રવેશે તો શું થાય? આ બંનેમાં રહેલા કુદરતી તત્વો, ખાસ કરીને થાઇમોલ, પેટ અને આંતરડાની ગ્રંથિઓને તરત જ સક્રિય કરી દે છે. આ સક્રિયતા કોઈ એલાર્મ સિસ્ટમની જેમ કામ કરે છે. પાચક રસોનો સ્ત્રાવ ઝડપથી વધે છે, એન્ઝાઇમ વધુ માત્રામાં બનવા લાગે છે અને જે ભોજન થોડીવાર પહેલાં બોજ બની ગયું હતું, તે ધીરે ધીરે નાના કણોમાં તૂટવા લાગે છે. જેવું ભોજન પૂરેપૂરું તૂટે છે, ગેસ બનવાની પ્રક્રિયા અટકી જાય છે. એસિડિટીની તીવ્રતા ઓછી થવા લાગે છે. પેટનું ભારેપણું હળવાશમાં બદલાવા લાગે છે. એટલું જ નહીં, આ મિશ્રણ આંતરડાના સ્નાયુઓની ગતિને પણ સંતુલિત કરે છે, જેનાથી મળત્યાગ નિયમિત થાય છે અને કબજિયાતની સમસ્યા ધીરે ધીરે ખતમ થવા લાગે છે. પરંતુ વાર્તા અહીં પૂરી નથી થતી. જ્યારે પાચનતંત્ર સુધરે છે, ત્યારે તેની અસર આખા શરીર પર દેખાય છે. પોષક તત્વો યોગ્ય રીતે શોષાવા લાગે છે, લોહીમાં જરૂરી વિટામિન અને મિનરલ્સની માત્રા સંતુલિત રહે છે, લીવર પર બિનજરૂરી દબાણ ઓછું થાય છે કારણ કે તેને સડેલા કે અધકચરા ખોરાક સાથે લડવું પડતું નથી. ધીરે ધીરે શરીરની અંદર જમા થયેલા વિષેલા તત્વો, ટોક્સિન્સ, બહાર નીકળવા લાગે છે. લીવર આપણા શરીરની સૌથી મહત્વની ફેક્ટરી છે. જો તે સાચું કામ કરે તો શરીર ઊર્જાવાન રહે છે, ત્વચા સાફ દેખાય છે અને રોગ પ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. જીરું અને અજમાનું મિશ્રણ લીવર એન્ઝાઇમ્સને સંતુલિત રાખવામાં મદદ કરે છે. આનાથી ફેટી લીવર જેવી સમસ્યાઓનું જોખમ ઘટી શકે છે અને શરીરની નેચરલ ડિટોક્સ પ્રક્રિયા મજબૂત થાય છે. એટલું જ નહીં, જ્યારે પાચન સુધરે અને લીવર સ્વસ્થ રહે તો હૃદય પર પણ સકારાત્મક પ્રભાવ પડે છે. લોહીમાં ખરાબ કોલેસ્ટ્રોલની માત્રા નિયંત્રિત રહેવા લાગે છે, સોજો ઓછો થાય છે અને રક્ત પરિભ્રમણ બહેતર બને છે. આ બધું મળીને હૃદયને લાંબા સમય સુધી સુરક્ષિત રાખવામાં મદદ કરી શકે છે. પરંતુ દરેક ચમત્કારની જેમ અહીં પણ સાવધાની જરૂરી છે. દરેક વ્યક્તિનું શરીર અલગ હોય છે. જે લોકોને અલ્સર, ગંભીર ગેસ્ટ્રિક સમસ્યા કે ગર્ભાવસ્થા જેવી સ્થિતિ હોય, તેમણે નિષ્ણાતની સલાહ વગર આ મિશ્રણનું સેવન ન કરવું જોઈએ.
માત્રાનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે કારણ કે વધુ પડતું સેવન ઉલટી અસર પણ કરી શકે છે. સાચી રીત એ છે કે આ બંને મસાલાને હળવા શેકીને પીસી લેવામાં આવે અને રોજ સવારે નવશેકા પાણી સાથે સીમિત માત્રામાં લેવામાં આવે. નિયમિતતા સૌથી મહત્વની છે. 1 કે 2 દિવસમાં ચમત્કારની અપેક્ષા રાખવી ખોટી ગણાશે, પરંતુ જો તેને સાચી રીતે અપનાવવામાં આવે તો થોડા જ અઠવાડિયામાં શરીરની અંદર ફેરફાર અનુભવાવા લાગે છે. જરા વિચારો, જે ઉકેલ માટે લોકો દવાઓના સહારે જીવન વિતાવે છે તે કદાચ તમારા રસોડામાં જ હાજર છે. ફર્ક માત્ર એટલો છે કે અત્યાર સુધી તમે તેને ગંભીરતાથી નથી લીધું. સવાલ એ નથી કે જીરું અને અજમો સામાન્ય મસાલા છે કે નહીં. સવાલ એ છે કે શું તમે હજુ પણ તેને હળવાશમાં લેશો કે આજથી જ તેમને તમારા સ્વાસ્થ્યની ઢાળ બનાવી લેશો. પરંતુ આ મિશ્રણનો જાદુ અહીં પૂરો નથી થતો. તેની અસલી તાકાત તેનાથી ક્યાંય વધારે ઊંડે જઈને કામ કરે છે, અને તે છે તમારું લીવર. લીવર આપણા શરીરની સૌથી મોટી રાસાયણિક પ્રયોગશાળા છે. આ જ એ અંગ છે જે પિત્તરસ, બાઇલ જ્યુસનું નિર્માણ કરે છે, જે ચરબી અને પ્રોટીનને પચાવવા માટે સૌથી જરૂરી તત્વ છે. જ્યારે લીવર સુસ્ત પડી જાય છે અથવા ધીમી ગતિએ કામ કરવા લાગે છે, ત્યારે પિત્તરસનું ઉત્પાદન ઘટી જાય છે. તેની સીધી અસર એ થાય છે કે ચરબીવાળો ખોરાક આંતરડામાં જઈને લાંબા સમય સુધી પડ્યો રહે છે અને ત્યાં જ સડવાનું શરૂ થાય છે. આ જ કારણ છે કે જમ્યા પછી પેટ ફૂલવું, ભારેપણું અને લાંબા ગાળે પાચન સંબંધિત જૂની બીમારીઓ પેદા થાય છે. જો તમે નિયમિત રીતે જીરું અને અજમાના મિશ્રણનું સેવન કરો છો તો તે તમારા લીવરને ઉત્તેજિત કરે છે. આનાથી પિત્તરસનો સ્ત્રાવ વધી જાય છે. હવે ચરબીવાળો ખોરાક પણ જલ્દી તૂટે છે અને શરીર સરળતાથી તેને શોષી લે છે. તમે પોતે અનુભવશો કે ભારેમાં ભારે ભોજન પછી પણ તે જૂની બેચેની નથી થતી, પેટ ફૂલવાની સમસ્યા નથી થતી અને શરીરમાં એક હળવાશ બની રહે છે. તેની સાથે જ આ મિશ્રણ તમારી આંતરડાની તે સ્વાભાવિક ગતિને પણ સક્રિય કરે છે, જેને તબીબી ભાષામાં પેરિસ્ટોલ્સિસ મૂવમેન્ટ કહેવાય છે. આ જ એ પ્રક્રિયા છે જે ખોરાકના કણોને ધીરે ધીરે આગળ વધારે છે અને અંતે મળ દ્વારા શરીરની બહાર કાઢી નાખે છે. જ્યારે આ ગતિ ધીમી પડી જાય ત્યારે કબજિયાતની ફરિયાદ શરૂ થાય છે. આંતરડામાં જમા થયેલી આ ગંદકી માત્ર બેચેની જ પેદા નથી કરતી, પણ લાંબા સમય સુધી શરીરમાં ઝેરી તત્વોને જમા કરવાનું જોખમ પણ વધારી દે છે. જીરું અને અજમાનો આ અનોખો મેળ આંતરડાની આ ગતિને સામાન્ય કરે છે. ખોરાક વ્યવસ્થિત રીતે આગળ વધે છે અને મળત્યાગની પ્રક્રિયા સરળ બની જાય છે. જૂની કબજિયાત ધીરે ધીરે કાબૂમાં આવવા લાગે છે. પેટ સાફ રહે છે અને દિવસની શરૂઆત એક તાજગીના અહેસાસ સાથે થાય છે. હવે જરા વિચારો કે એક એવું મિશ્રણ જે એક તરફ તમારી દરેક સમસ્યા દૂર કરી રહ્યું છે, જે ખોરાક ન પચવાને કારણે પેદા થાય છે, બીજી તરફ તમારા લીવરને એક્ટિવ રાખી રહ્યું છે અને ત્રીજી તરફ આંતરડાની ગતિને સુધારી રહ્યું છે, તો શું તેને માત્ર એક મસાલો કહેવો તેના માટે અન્યાય નહીં હોય? તમારા માટે એ સમજવું ખૂબ જરૂરી છે કે તમારા રસોડામાં હાજર આ 2 નાના દાણા તમારા શરીરની અંદર કઈ હદ સુધી ફેરફાર લાવી શકે છે. જો તમે ક્યારેક ગેસના તીવ્ર દુખાવાનો સામનો કર્યો હશે તો તમે જાણતા હશો કે તે ક્ષણ કેટલી બેચેન કરી દેનારી હોય છે. એવું લાગે છે જાણે પેટની અંદર કોઈ ફુગ્ગો ફૂલી ગયો હોય અને દુખાવો છાતી ચીરતો કભા સુધી પહોંચી રહ્યો હોય. એવામાં જીરું અને અજમાનું મિશ્રણ તમારા માટે કોઈ વરદાનથી ઓછું નથી. આ બંને મસાલા શક્તિશાળી કાર્મિનેટિવ એટલે કે વાયુનાશકનું કામ કરે છે. તે પેટ અને આંતરડામાં જમા ગેસના મોટા મોટા પરપોટાને તોડીને તેમને નાના ભાગોમાં ફેરવી દે છે, જેથી તે સરળતાથી શરીરની બહાર નીકળી જાય છે. સાથે જ તે પેટમાં બનતા વધારાના એસિડને પણ શાંત કરે છે. જે લોકોને રોજે રોજ છાતીમાં બળતરા કે ખાટા ઓડકારની સમસ્યા રહે છે, તેમના માટે આ મિશ્રણ કોઈ કુદરતી એન્ટી એસિડથી ઓછું નથી. હવે સવાલ ઉઠે છે કે શું આ મિશ્રણ વજન ઘટાડવામાં પણ મદદરૂપ છે? તો તેનો જવાબ છે બિલકુલ હા. જો તમે તમારા વધતા વજનથી પરેશાન છો અને રોજની કસરત છતાં કોઈ ખાસ ફરક નથી દેખાતો, તો તમારે એકવાર જીરું અને અજમાનું આ મિશ્રણ જરૂર અજમાવવું જોઈએ. રોજ સવારે ખાલી પેટે જીરું અજમાનું પાણી પીવાથી તમારું મેટાબોલિઝમ એટલે કે ચયાપચયની ક્રિયા એક અલગ જ રફતાર પકડી લે છે. આ મિશ્રણ તમારા શરીરની ગરમી પેદા કરવાની ક્ષમતાને વધારે છે, જેને થર્મોજેનેસિસ કહેવાય છે. આ પ્રક્રિયા સક્રિય થવા પર તમારું શરીર આરામની અવસ્થામાં પણ વધુ કેલરી બાળવા લાગે છે. ખાસ કરીને પેટની જિદ્દી ચરબી ઘટાડવામાં આ મિશ્રણ ખૂબ જ અસરકારક સાબિત થાય છે. આ સિવાય તે એક કુદરતી ભૂખ નિયંત્રક એટલે કે એપેટાઇટ રેગ્યુલેટરનું પણ કામ કરે છે. જીરું અને અજમામાં રહેલા તત્વો મગજના તે હિસ્સાને સક્રિય કરે છે જે આપણને પેટ ભરાઈ ગયાનો અહેસાસ કરાવે છે.
પરિણામ એ આવે છે કે જમ્યા પછી લાંબા સમય સુધી પેટ ભરેલું લાગે છે અને વારંવાર કંઈક ખાવાની ઈચ્છા નથી થતી. જ્યારે તમે ઓછી કેલરી લેશો અને તમારું શરીર વધુ કેલરી બાળશે ત્યારે વજન ઘટવું સ્વાભાવિક છે. જીરું અને અજમાનું આ ગુણકારી મિશ્રણ માત્ર પેટની બીમારીઓ કે મેદસ્વીતા સુધી જ સીમિત નથી, પરંતુ તે તમારા આખા શરીરના દુખાવા અને સોજાને ઓછો કરવામાં પણ એટલું જ પ્રભાવી છે. જીરામાં આલ્કલોઇડ્સ અને ફ્લેવેનોઇડ્સનું જબરદસ્ત સંયોજન જોવા મળે છે, તો વળી અજમામાં થાઇમોલ અને ગામા ટેર્પેનિન જેવા શક્તિશાળી તત્વો હાજર હોય છે. જ્યારે આ બધા તત્વો એકસાથે મળીને તમારા શરીરમાં પ્રવેશે છે ત્યારે એક તેજ એન્ટી ઇન્ફ્લેમેટરી પ્રભાવ પેદા કરે છે, એટલે કે તે શરીરના કોઈપણ ભાગમાં થઈ રહેલા સોજાને ઓછો કરવામાં મદદ કરે છે. જો તમે સાંધાના દુખાવા કે ગઠિયાથી પીડાતા હોવ અથવા સ્નાયુઓમાં ખેંચાણની સમસ્યા રહેતી હોય તો આ મિશ્રણના નિયમિત સેવનથી તમને ધીરે ધીરે દુખાવામાં ઘટાડો અનુભવાશે. સંશોધનમાં એ પણ જાણવા મળ્યું છે કે આમાં રહેલા તત્વો પેઇનકિલર દવાઓની જેમ પણ કામ કરે છે, એટલે કે તે મગજ સુધી દુખાવાના સંકેત પહોંચતા રોકે છે, જેનાથી દુખાવાની તીવ્રતા ઘણી ઓછી થઈ જાય છે. દાંતનો દુખાવો હોય, કાનનો દુખાવો હોય, માથાનો દુખાવો હોય કે પછી મહિલાઓને માસિક ધર્મ એટલે કે પીરિયડ્સ દરમિયાન થતો પેટનો દુખાવો હોય, દરેક પ્રકારના દુખાવામાં આ મિશ્રણ રાહત આપી શકે છે. ખાસ કરીને મહિલાઓની તે પીડા જે દર મહિને તકલીફ આપે છે તેને ઓછી કરવામાં આ મિશ્રણનો કોઈ જોટો નથી. હવે વાત કરીએ આપણા હૃદયના સ્વાસ્થ્યની. આપણામાંથી બહુ ઓછા લોકો જાણે છે કે રસોડાના આ સાધારણ મસાલા તમારા હૃદય માટે કેટલા ફાયદાકારક હોઈ શકે છે. જીરામાં ફ્લેવેનોઇડ્સ, ટર્પેન્સ, વિટામિન એ, સી અને ઈ ભરપૂર માત્રામાં જોવા મળે છે. વળી અજમામાં થાઇમોલ, ગામા ટેર્પિનિન, પી-સાઇમીન અને ફિનોલિક એસિડ જેવા તત્વો હોય છે. આ બધા અત્યંત શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ્સ છે. આ એન્ટીઓક્સિડન્ટ્સ આપણી રક્તવાહિનીઓની અંદરની દિવાલોને ઓક્સિડેટિવ સ્ટ્રેસ અને ફ્રી રેડિકલ્સને કારણે થતા નુકસાનથી બચાવે છે. જ્યારે રક્તવાહિનીઓ સ્વસ્થ રહે છે ત્યારે લોહીનો પ્રવાહ સરળ રહે છે અને હાર્ટ એટેક કે લકવા એટલે કે સ્ટ્રોકનું જોખમ ઘણું ઘટી જાય છે. આ સિવાય આ મિશ્રણ લોહીમાં ખરાબ કોલેસ્ટ્રોલ એટલે કે એલડીએલના સ્તરને ઘટાડીને સારા કોલેસ્ટ્રોલ એટલે કે એચડીએલના સ્તરને વધારવામાં પણ મદદરૂપ છે. આ પ્રક્રિયા રક્તવાહિનીઓમાં પ્લાક જમતા રોકે છે. શરીરની અંદર એન્ટીઓક્સિડન્ટ્સનો આ પ્રવાહ તમારી ત્વચા અને વાળ માટે પણ કોઈ વરદાનથી ઓછું નથી. શું તમે જાણો છો કે વધતી ઉંમરના લક્ષણો હકીકતમાં આપણા શરીરની અંદરથી જ શરૂ થાય છે? જ્યારે ફ્રી રેડિકલ્સ આપણા કોષોને નુકસાન પહોંચાડવા લાગે છે ત્યારે ત્વચા પર કરચલીઓ પડવી, રંગ ફીકો પડવો અને વાળ સફેદ થવાનું શરૂ થઈ જાય છે. જીરું અને અજમાનું નિયમિત સેવન આ ફ્રી રેડિકલ્સ સામે સીધું યુદ્ધ કરે છે અને ત્વચાના કોષોને યુવાન બનાવી રાખે છે. પરિણામ એ આવે છે કે નાની ઉંમરે ત્વચા પર કરચલીઓ કે ડાઘ પડવાની સંભાવના ઘટી જાય છે. આ મિશ્રણ વાળ અને દાઢીને સમય પહેલાં સફેદ થવા દેતું નથી. સાથે જ તે ત્વચામાં કોલાજનના ઉત્પાદનને વધારવામાં પણ મદદ કરી શકે છે, જે ત્વચાને કસાયેલી અને ચમકદાર રાખવા માટે અત્યંત આવશ્યક છે. આજના સમયમાં હાઈ બ્લડ પ્રેશર એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. દવાઓ પર નિર્ભર રહેતા લોકોની સંખ્યા સતત વધી રહી છે. એવામાં જીરું અજમાનું મિશ્રણ તમારા બ્લડ પ્રેશરને નિયંત્રિત રાખવાની એક ખૂબ જ અસરકારક કુદરતી રીત હોઈ શકે છે. તેની પાછળનું કારણ એ છે કે આ બંને મસાલામાં ભરપૂર માત્રામાં પોટેશિયમ જોવા મળે છે. પોટેશિયમ આપણા શરીરમાંથી વધારાના સોડિયમને પેશાબ વાટે બહાર કાઢવામાં મદદ કરે છે. જ્યારે લોહીમાં સોડિયમની માત્રા ઘટી જાય છે ત્યારે રક્તવાહિનીઓની દિવાલો શિથિલ થાય છે અને બ્લડ પ્રેશર ઘટે છે. આ સિવાય આ મિશ્રણમાં રહેલા કેટલાક ખાસ તત્વો કેલ્શિયમ ચેનલ બ્લોકરની જેમ પણ કામ કરે છે. તે રક્તવાહિનીઓના સ્નાયુઓમાં કેલ્શિયમના પ્રવેશને રોકે છે, જેના કારણે રક્તવાહિનીઓ ફેલાયેલી રહે છે અને લોહીનું પરિભ્રમણ સરળતાથી થતું રહે છે. જીરું અને અજમાનો એક બીજો કમાલનો ગુણ છે આપણા શરીરને ડીટોક્સ એટલે કે શુદ્ધ કરવાની અદ્ભુત ક્ષમતા. આપણે જે ખોરાક ખાઈએ છીએ, જે પાણી પીએ છીએ અને જે હવામાં શ્વાસ લઈએ છીએ, તેના દ્વારા જાતજાતના ઝેરી તત્વો આપણા શરીરમાં ઘૂસતા રહે છે. આ ટોક્સિન્સ જમા થતા રહે છે અને લિવર તથા કિડની પર દબાણ વધારે છે, જેનાથી અનેક બીમારીઓ પેદા થાય છે. જીરું અજમાનું મિશ્રણ એક કુદરતી મૂત્રવર્ધક એટલે કે ડાયયુરેટિકની જેમ કામ કરે છે. એટલે કે તે પેશાબની માત્રાને વધારી દે છે. આ વધેલા પેશાબની સાથે જ શરીરમાં જમા થયેલા બધા ઝેરી તત્વો કિડની વાટે બહાર નીકળી જાય છે. સાથે જ તેનો સોજા વિરોધી પ્રભાવ શરીરની અંદર ગમે ત્યાં છુપી રીતે પાંગરી રહેલા સોજાને પણ ઓછો કરે છે, જે ટોક્સિન્સ જમા થવાનું એક મોટું કારણ હોય છે.
આટલા બધા ફાયદાઓ પછી હવે સૌથી અગત્યનો સવાલ એ છે કે આખરે આ 2 મસાલાનો ઉપયોગ સાચી રીતે કેવી રીતે કરવો. અમારી ચેનલ હેલ્થ હબ ગુજરાતી તરફથી અમે તમને 4 ખૂબ જ સરળ અને અસરકારક રીતો જણાવી રહ્યા છીએ. તમે તમારી સુવિધા મુજબ આમાંથી કોઈ પણ એક રીત પસંદ કરી શકો છો. પહેલી અને સૌથી સરળ રીત: રાત્રે સૂતા પહેલા 1 ગ્લાસ પાણીમાં 1 ચમચી જીરું અને 1 ચમચી અજમો નાખીને પલાળી દો. સવારે ઉઠતાની સાથે જ આ પાણીને ગાળીને પી લો અને પલાળેલા જીરા અજમાને બરાબર ચાવીને ખાઈ જાઓ. આ તમારા આખા દિવસના પાચનને સુધારી દેશે. બીજી રીત, વધુ અસરકારક: 1 ગ્લાસ પાણીમાં 1 ચમચી જીરું અને અજમો નાખીને તેને સારી રીતે 2 થી 3 મિનિટ ઉકાળો. જ્યારે પાણી અડધું રહી જાય ત્યારે ગેસ બંધ કરી દો અને આ ઉકાળાને ગાળી લો. હવે આ નવશેકા ઉકાળામાં અડધી ચમચી મધ અને લીંબુના થોડા ટીપાં ભેળવીને સવારે ખાલી પેટે પીવો. જો તમે ડાયાબિટીસના દર્દી હોવ તો મધનો ઉપયોગ ન કરો. ત્રીજી રીત: સરખી માત્રામાં જીરું અને અજમો લઈને કોઈ કઢાઈમાં હળવી આંચ પર ત્યાં સુધી શેકો જ્યાં સુધી તેની સુગંધ આવવા લાગે અને તે કડક થઈ જાય. પછી તેને ઠંડા કરી કોઈ કાચના ડબ્બામાં ભરી લો. તમે આ મિશ્રણને મુખવાસની જેમ પણ વાપરી શકો છો. જ્યારે પણ ગેસ કે એસિડિટી અનુભવાય, 1 ચમચી શેકેલું મિશ્રણ મોઢામાં નાખી તેની ઉપર ધીરે ધીરે 1 ગ્લાસ નવશેકું પાણી પી લો. ચોથી રીત: આ બંનેનું ચૂર્ણ બનાવી લો અને તેને રોજ જમ્યા પછી નવશેકા પાણી સાથે લો. આટલા ફાયદા છતાં કેટલાક લોકોએ આ મિશ્રણ લેવાથી બચવું જોઈએ. ગર્ભવતી મહિલાઓએ આનું સેવન ન કરવું જોઈએ કારણ કે અજમો ગર્ભાશયમાં સંકોચન પેદા કરી શકે છે. બીજું, જે લોકો લોહી પાતળું કરવાની દવાઓ જેમ કે એસ્પિરિન લેતા હોય તેમણે પણ સાવધ રહેવું. ત્રીજું, જેમને કિડનીની ગંભીર બીમારી કે પથરી હોય તેમણે ડોક્ટરની સલાહ વગર આ ન લેવું. ચોથું, જો આ લીધા પછી એલર્જી જેવું લાગે તો તરત જ બંધ કરી દેવું. આ વિશેષ પરિસ્થિતિઓને બાદ કરતા બાકીના તમામ લોકો નિશ્ચિંત થઈને આ અમૃત સમાન મિશ્રણને પોતાની જિંદગીનો ભાગ બનાવી શકે છે. તે માત્ર તમારા પાચનને જ મજબૂત નહીં કરે પણ તમારા હૃદયને સુરક્ષિત રાખશે, વજન ઘટાડવામાં મદદ કરશે અને શરીરને અંદરથી સ્વસ્થ બનાવશે. જો હેલ્થ હબ ગુજરાતીની આ માહિતી તમને પસંદ આવી હોય અને ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી તમને આવી જ અવનવી અને સ્વાસ્થ્યવર્ધક માહિતી નિયમિત મળતી રહે. આ વિડીયો તમારા પ્રિયજનો સાથે પણ શેર કરો જેથી તેઓ પણ જાગૃત બને. પોતાનું ધ્યાન રાખો, સ્વસ્થ રહો, મસ્ત રહો. ધન્યવાદ.